બગદાણાનો ચકચારી કેસ જેમાં આજે સાંજે 5 વાગ્યાની આસપાસ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ગૌતમ પરમાર જેઓ ભાવનગરના રેન્જ આઈજી છે તેમના કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસઆઈટી દ્વારા જે સમન્સ તેમને પાઠવવામાં આવ્યું હતું તે સંદર્ભમાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। 3 કલાક તેમની પૂછપરછ ચાલી। આ પૂછપરછ દરમિયાન પ્રથમ વખત બગદાણાના કેસ મામલામાં જયરાજ આહિરે પોતાનું મૌન તોડ્યું છે અને શું નિવેદન આપ્યું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા કોડી સમાજના જે બગદાણાના આગેવાન હતા નવનીત બાલદિયા, તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી। તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં 8 જેટલા શખ્સો ધોકા પાઇપો વડે તેમના પર તૂટી પડ્યા હતા ને આ ઘટનાને લઈને કોડી સમાજમાં નારાજગી જોવા મળી હતી, ઠેર ઠેર રોષ જોવા મળ્યો હતો ને આ મામલે આંદોલનની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી। છેલ્લા 21 દિવસથી આ સમગ્ર કેસની તપાસ છે તે કરવામાં આવી રહી છે। 16 દિવસથી એસઆઈટી આ કેસની તપાસ કરી રહી છે, ઝીણવટપૂર્વક નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને આ કેસના જડ સુધી હવે પહોંચવાની જે તજવીજ છે તે એસઆઈટીએ હાથ ધરી છે। આને લઈને એસઆઈટી સમક્ષ 2 દિવસ અગાઉ નવનીતભાઈ બાલદિયાએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે સીધા ગંભીર આક્ષેપો જયરાજ આહિર સામે કર્યા હતા અને 15 જેટલા મુદ્દાઓ છે તે રજૂ કરીને તે દિશામાં તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જે રીતે કોળી સમાજના આગેવાનોની બેઠકોનો દોર જોવા મળી રહ્યો હતો, જે નારાજગી જોવા મળી રહી હતી, તેને લઈને આજે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ મોકલવામાં આવ્યું હતું ને આ કેસને લઈને પૂછપરછ માટે છે 5 વાગે ભાવનગર રેન્જ આઈજી કચેરી ઉપસ્થિત રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો। જેના જ ભાગરૂપે જયરાજ આહિર છે તે આજે એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન લખાવવા માટે પહોંચ્યા હતા। તેમની 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી ને આ પૂછપરછ બાદ તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે ને આ કેસને લઈને તેમણે વિશ્વાસ આપ્યો છે કે જ્યારે પણ એસઆઈટી દ્વારા તેમને બોલાવવામાં આવશે આ કેસમાં તેઓ ચોક્કસથી હાજરી આપશે અને તેમના નિવેદનો નોંધાવશે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। આપણે સાંભળ્યા આ હતા જયરાજ આહિર બગદાણા બબાલ કેસ બાબતે તેમની 3 કલાક પૂછપરછ થઈને તેમણે કહ્યું કે એસઆઈટીના તેમણે તમામ સવાલોના જવાબ આપ્યા છે। ત્યારે હવે જે નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે, ત્યારે હવે આગામી દિવસોમાં એસઆઈટી દ્વારા શું મોટા ઘટસ્ફોટો કરવાના છે, શું ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। જયરાજ આહિર પોતે કહી ચૂક્યા છે કે તેઓ આ કેસમાં તેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી। બીજી તરફ નવનીત બાલદિયા સતત આરોપ કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।